નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીને ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં. તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે તમામ રેશન કાર્ડ ધારકો માટે ફરજિયાત હવેથી તમારે રેશન કાર્ડમાં તમામ સભ્યોનો કેવાયસી ફરજિયાત કરાવવું પડશે. તો તમે ઘરે બેઠા ઓનલાઈન તમારા મોબાઈલથી માત્ર ને માત્ર 5 મિનિટની અંદર તમામ સભ્યોનું જે આધાર કેવાયસી કરી શકશો. અને જો તમે કેવાયસી નહીં કરેલું હોય તો મિત્રો આગળના મહિનાથી તમને અનાજ મળવાનું બંધ થઈ શકે છે. તો અત્યારે જ આ વિડીયો તમે સંપૂર્ણ રીતે પૂરેપૂરો જોતા રહેજો અને જે હું તમને પ્રોસેસ બતાવું છું એ પ્રોસેસ તમે તમારા મોબાઈલની અંદર કરી અને તમારા જેટલા પણ સભ્યો છે એ તમામ સભ્યોના આધાર કેવાયસી કરી શકશો. જો તમારે એના માટે તાલુકામાં કે ગ્રામ પંચાયતમાં ક્યાં પણ ધક્કા ખાવાની જરૂર નથી. તમે જાતે જ બેઠા બેઠા જે રેશન કાર્ડ છે એની અંદર કેવાયસી કરી શકશો. તો એના વિશે સંપૂર્ણ માહિતી મેળવશો આ વિડીયોમાં. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દો, એટલે તમને આગળ પણ આવી જે જરૂરિયાત મુજબની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ થઈ જશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌથી પહેલાં તમારે જે તમારું ગૂગલ પ્લે સ્ટોર છે એને ઓપન કરવાનું છે અને માય રેશન એવું તમારે અહીંયા સર્ચ કરવાનું છે. તમે એવું સર્ચ કરશો એટલે માય રેશન ગુજરાતની જે વેબસાઇટ સોરી મિત્રો એપ્લિકેશન છે જે ઓપન થઈ જશે. એના પછી અહીંયા તમને ઇન્સ્ટોલનો ઓપ્શન આપશે, ત્યાંથી તમારે આને ડાઉનલોડ કરી દેવાની છે. મેં ડાઉનલોડ કરેલી જ છે, તમે અહીંયા જોઈ શકો છો. એના ડાઉનલોડ કર્યા પછી આપણે આ એપ્લિકેશન જે છે એને ઓપન કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો, જો તમે પહેલેથી જ લોગિન કરેલું હોય તો મોબાઈલ નંબર નાખવાના છે, નહીં તો તમારે અહીંયા નવા વપરાશકર્તાનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે. નવા વપરાશકર્તા ઉપર તમે ક્લિક કરશો તો તમારું પૂરું નામ અને મોબાઈલ નંબર લખી મોબાઈલ નંબર ચકાસો એટલે તમારી પાસે એક ઓટીપી આવશે અને ઓટીપીથી તમે અહીંયા લોગિન કરી શકશો. અને પછી તમારે અહીંયા જે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. તો અહીંયા આપણે મોબાઈલ નંબર નાખ્યા પછી ઓટીપી મોકલો પર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા જે તમારો એક ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા દાખલ કરવાનું. ઓટીપી અહીંયા નાખ્યા પછી ઓટીપી ચકાસવાનો ઓપ્શન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરીશું એટલે જોઈ શકો છો અહીંયા જે આપણી સ્ક્રીન ખુલી ગઈ છે. એની અંદર ઘણા બધા ઓપ્શન મળશે, પરંતુ અત્યારે આપણે માત્ર ને માત્ર આધાર કેવાયસીની વાત કરીએ છીએ. તો આધાર કેવાયસી ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના પછી ડાઉનલોડ આધાર ફેસ આઈડી એપ એના ઉપર ક્લિક કરીને તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. અહીંયા મારામાં જોઈ શકો છો ઓલરેડી ડાઉનલોડ કરેલ છે, તમારે અહીંયાથી ડાઉનલોડ કરી લેવાની છે. એના પછી ફરી બેક આવવાનું છે અને અહીંયા નીચે જે ચેકબોક્સ છે એના ઉપર તમારે ક્લિક કરી અને નીચે કાર્ડની વિગતો મેળવો એના ઉપર ક્લિક કરી દેવાનું છે. એના પછી અહીંયા તમે જે જોઈ શકો છો અહીંયા તમારો જે રેશન કાર્ડ છે એનો નંબર લખવાનો છે. અહીંયા જે આ કેપ્ચા છે આ નાખી અને કાર્ડના સભ્યોની વિગતો મેળવો એના પર ક્લિક કરવાનું છે. તો અહીંયા જે કેપ્ચા છે એ આપણે ફિલઅપ કરી દીધા છે અને કાર્ડના સભ્યોની વિગતો મેળવો એના ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો જે તમારા રેશન કાર્ડના સભ્ય છે એનું નામ આવી જશે. નીચે આધાર કેવાયસી માટે સભ્ય પસંદ કરો એનો ઓપ્શન છે. તો તમારે જેનું કેવાયસી કરવાનું બાકી હોય એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેનું કેવાયસી થયેલું હશે એનું અહીંયા નામ નહીં આવે અને જેનું બાકી હશે એનું નામ આવશે. તો આપણે એના ઉપર ક્લિક કરીએ છીએ. એના પછી આ સભ્યમાં આધાર કેવાયસી કરો સ્ટેપ 2 એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના પછી જે તમારો નામ તમે સિલેક્ટ કર્યો છે એમના આધાર કાર્ડનો જે ઓટીપી હોય એ તમારા મોબાઈલ નંબર ઉપર આવે. અહીંયા ચેકબોક્સ કરીને ઓટીપી જનરેટ પર આપણે ક્લિક કરી દીધા છે. એના પછી જે અહીંયા સભ્ય છે એનો અહીંયા એક ઓટીપી આવશે, તો એ ઓટીપી આપણે અહીંયા ફિલઅપ કરી દઈએ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે ઓટીપી છે આપણે એન્ટર કરી દીધો છે. એના પછી ઓટીપી ચકાસો પર ક્લિક કરીશું એટલે જોઈ શકો છો અહીંયા જે ઓટીપી વેરિફિકેશન હતું એ મિત્રો થઈ ગયું છે. એના પછી તમે અહીંયા જે જોઈ શકો છો તમારે એક ચહેરો કેપ્ચર કરવાનો છે અને આ ચહેરો કમ્પ્લીટ કેપ્ચર થઈ જશે. એના પછી જે ચહેરો કેપ્ચર થયા પછી અહીંયા જે તમારું જે કેવાયસી છે એ સક્સેસફુલી આવી જશે. અહીંયા મિત્રો જોઈ શકો છો બાયોમેટ્રિક ડેટા ડીડ નોટ મેચ આવ્યું છે, કારણ કે જે મેં ચહેરો કેપ્ચર કર્યો છે એ મિત્રો એ સભ્યનું નથી, એના કારણે નથી આવ્યું. પરંતુ જેનું તમે કેવાયસી કરો છો એનું જો ચહેરો હશે તો અહીંયા ફાઇનલી સક્સેસ પૂર્ણ થઈ જશે. અને અત્યારે મિત્રો જે જે નામ છે હાજર નથી એના કારણે હું તમને લાઈવ નહીં બતાવી શકું ને અમુક રીઝનના કારણે આપણે લાઈવ નથી બતાવી શકતા. પરંતુ તમે જેવો ચહેરો કેપ્ચર કરશો એટલે તરત અહીંયા સક્સેસફુલનો ઓપ્શન પણ આવી જશે. અને આ રીતે તમે બિલકુલ ઘરે બેઠા તમામ સભ્યોના જે
આધાર ઈ કેવાયસી છે એ આ એપ્લિકેશનની મદદથી ઘરે બેઠા કરી શકો છો અને આ ઓફિશિયલ ગવર્મેન્ટની એપ્લિકેશન છે. બીજી આના ઉપર તમને ઘણી બધી સગવડો મળે છે. એનો આપણે જે સંપૂર્ણ વિગત આપતો વિડીયો આગામી સમયમાં મૂકશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.